જાન્યુઆરી 2026નો દિવસ સુરતમાં આજે ભવ્ય રાજસ્વી સન્માન સમારોહનું આયોજન થયું છે. આમ તો આ દેશમાં લોકશાહી આવી ગઈ. આપણે બધા એવું કહીએ છીએ કે સરદાર પટેલે દેશની અંદરથી અંગ્રેજો ગયા પછી મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાથે મળી અને ભારત દેશમાં લોકશાહીની સ્થાપના થઈ, અખંડ ભારત બન્યું અને રાજાશાહીનો ત્યાંથી અંત આવ્યો અને લોકશાહી તરફ દેશ આગળ વધ્યો. પણ કેટલાક લોકો જે છે એણે સુરતની અંદર રાજસ્વી સન્માન સમારોહનું આયોજન કર્યું છે અને આ સન્માન સમારોહની અંદર કેટલાક વ્યક્તિઓ, મહાપુરુષો પધારવાના છે. આ મહાપુરુષોનું રાજસ્વી સન્માન છે. હવે રાજાશાહી છે નહીં, છતાંય રાજસ્વી સન્માન સમારોહ કર્યું છે એનું પણ એમની પાસે કંઈક કારણ હશે. પણ કોઈ માણસ ચૂંટણી જીતે, મંત્રી સંત્રી તંત્રી વડાપ્રધાન આ તે બધું બને તો સમાજ એનું સન્માન કરે, એ તો સ્વાભાવિક છે, એવું થતું આવ્યું છે. હું ધારાસભ્ય બન્યો છું તો મારું સન્માન થાય છે, એટલે સુધી તો બધું બરાબર છે. પણ એવું કેમ કે સમાજ છે એ પેઢીઓથી સન્માન કર્યા કરે નેતાઓનું, અને સમાજ પાછળ રહી જાય, નેતા આગળ વહી જાય. આજથી 20 વર્ષ પહેલા CR પાટીલ પાસે શું હતું અને આજે શું છે, અને 20 વર્ષ દરમિયાન ભાજપના નેતાઓનું સન્માન કરનાર સમાજ પાસે શું હતું 20 વર્ષ પહેલા અને આજે શું છે. 20 વર્ષ પહેલા કોઈના માથા ઉપર લોન નથી. આજે દરેકના ઘરમાં 2-2, 3-3 લોન છે. મકાનની લોન, બાઇકની લોન, શિક્ષણની લોન, દવાખાનાની લોન, ધંધાની લોન. તો સમાજ કાયમ સન્માન કર્યા જ કરશે. ઘડીક રમેશભાઈનું, ઘડીક છગનભાઈનું, ઘડીક મગનભાઈનું, ઘડીક ફલાણા ભાઈનું, ઘડીક આ ભાઈનું, ઘડીક આ. સમાજ બચારો સન્માન કર્યા કરે અને નેતા છે એ માલામાલ થઈ જાય. આવું કેમ? તો આજે જ્યારે વરાછાની અંદર મહાપુરુષોનું, મહાનુભાવોનું સન્માન રાખ્યું છે, તો મારી એક સમાજના દીકરા તરીકે એક અપેક્ષા છે કે કાયમ સમાજ પાસેથી સન્માન લેતા આવ્યા છો અને આ વખતે પણ સન્માન લેવા માટે આવ્યા છો વરાછાની અંદર, તો ખાલી સન્માન લઈને ભાગી ન જાતા. આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે કંઈક દઈને જાજો, આપીને જજો. સમાજ તો તમને મત આપે, સમાજ તમને નેતા બનાવે, સમાજ તમને મંત્રી બનાવે, ઉપરથી સમાજ પાછો તમારું સન્માન કરે, ઉપરથી તમારા જન્મ દિવસે થોડું ઘણું લોહી આપે. સમાજ તો બધું જ આપે છે. હવે તમે કંઈક સમાજને આપતા જાઓ. એટલે મારી આજે જે રાજસ્વી સન્માન સ્વીકારવા માટે આવી રહેલા CR પાટીલ, હર્ષ સંઘવી અને સહિતના જે કાંઈ નેતાઓ છે એને એક નમ્ર વિનંતી છે કે આવ્યા જ છો તો વરાછાની અંદર કેશુભાઈ પટેલ સરકારી કોલેજ બને, સરકારી વિનયન વાણિજ્ય કોલેજ બને, એવી એક જાહેરાત કરતા જાજો જરાક. અને હવે અહીંયા તમે આવ્યા જ છો વરાછાની અંદર, તો વરાછા, કતારગામ, કામરેજ, સરથાણા, પૂણા, મોટા વરાછા, આ વિસ્તારોના હજારો દીકરા દીકરીઓ IT ક્ષેત્રની અંદર ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. AI ની દુનિયા પણ ધીમે ધીમે આગળ વધી રહી છે. તો AI અને IT છે એ આવનારી દુનિયાનું ભવિષ્ય છે. તો મહાપુરુષ તરીકે આવી રહેલા CR પાટીલ, હર્ષ સંઘવી અને અન્ય જે કાંઈ પણ લોકો જે છે એને એક મારી નમ્ર વિનંતી છે કે મોટા વરાછામાં કઠોર, વેલંજા સાઈડ ગમે ત્યાં સરકારી જમીન ખાલી હોય ત્યાં 20-30 વીઘાની અંદર એક ભવ્ય IT પાર્ક બને, સરકારી IT પાર્ક. એમાં નવા આંત્રપ્રિન્યોર જે હોય, ઉદ્યોગ સાહસિક, નવી પેઢીના છોકરાઓ જેને IT બિઝનેસમાં આગળ વધવું હોય, એને સરકારી સબસિડી વાળી ઓફિસ મળે, દુકાન મળે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, સારી વ્યવસ્થા મળે, એવી કંઈક જાહેરાત કરતા જજો, એવી મારી લાગણી છે. બીજું કે કતારગામથી લઈ કામરેજની વચ્ચે 12મું સાયન્સ કોઈએ ભણવું હોય તો એક પણ સરકારી કોલેજ સ્કૂલ નથી. હવે આજ વિજ્ઞાનનો તો જમાનો છે. તો આ સન્માન લેવા આવી રહેલા તમામ મહાપુરુષોને મારી એટલી વિનંતી છે કે મોટા વરાછા સાઈડ ક્યાંક એક સાયન્સની 11-12ની સ્કૂલ એક ત્યાં બને અને એક પૂણા સરથાણા સાઈડ ક્યાંક એક 12મા સાયન્સની સ્કૂલ બને, તો વરાછા વિસ્તારના સૌ બાળકોને સાયન્સની સ્કૂલમાં ભણવાનો લાભ મળી શકે એમ છે. આ સિવાય હવે આવ્યા જ છો તમે અહીંયા સન્માન સ્વીકારવા માટે,
અને સન્માન સમાજ પાસેથી લેવા જ માટે તો જરા કે કેટલી મહેરબાની પણ કરી શકાય એવી છે કે પાસપોર્ટની એક સબ બ્રાન્ચ અહીંયા વરાછા આજુબાજુમાં કંઈક સરથાણ આજુબાજુ ખુલે તો લોકોએ છેક ઉધના ધક્કા ન ખાવા પડે. આજકાલ છોકરાઓ ખૂબ વિદેશમાં ભણવા જાય છે, ફરવા જાય છે, બિઝનેસ કરવા માટે પણ જાય છે અને પાસપોર્ટને લઈને ખૂબ જફામારી થાય છે. અમદાવાદની અંદર પાસપોર્ટની 3 બ્રાન્ચો છે, રાજકોટમાં 2 બ્રાન્ચો છે, તો સુરતની અંદર એક ઉધના જ કેમ? વરાછામાં એકાદી પાસપોર્ટ માટેની બ્રાન્ચ જો ખુલી જાય, કેમ કે CR પાટીલ કેન્દ્ર સરકારમાં મંત્રી છે, પાછી સરકારે ડબલ એન્જિનની છે, પાછું મોસાળમાં જમણ ને મા પીરસનારી છે, તો અહીંયા સન્માન લઈને ભાગી જાવ એના કરતા એકાદું પાસપોર્ટ કેન્દ્ર મંજૂર કરતા જાવ વરાછા વિસ્તારની અંદર, તો જુવાનિયાઓએ ધક્કા ન ખાવા પડે, છેક ત્યાં ઉધના સાઈડ લાઈનમાં ઊભું ન રહેવું પડે, એજન્ટોનો શિકાર ન બનવું પડે. અને આરટીઓની એકાદી સબ બ્રાન્ચ ખોલવી જોઈએ. અમદાવાદમાં 2 બ્રાન્ચ છે, એક વસ્ત્રાલ આરટીઓ છે અને એક સુભાષ બ્રિજ પાસે આરટીઓ છે. અમદાવાદ સિટીમાં 2 આરટીઓ ઓફિસ છે, બંને સિટીના બંને છેડે એક આરટીઓ ઓફિસ આવેલી છે. સુરતમાં તો પાલ બાજુ એક જ છે. તો આ સન્માન લેવા આવેલા મહાપુરુષો જે છે, દેશના પરમ મહાપુરુષો, કેમ કે આનાથી મોટું કોઈ છે ને, આપણે બધા તો તુચ્છ કહેવાય, પામર મનુષ્યો કહેવાય. મહાપુરુષો તો હમણાં આવશે મોટા વરાછામાં. તો આ મોટા મહાપુરુષો જે વરાછામાં સન્માન લેવા માટે આવી રહ્યા છે, એમને એક વિનંતી છે કે RTO રિજનલ ટ્રાફિક ઓફિસ એક વરાછામાં એકાદી બ્રાન્ચ ખોલો ને, ક્યાંક કામરેજની આજુબાજુમાં ખોલવી જોઈએ અથવા મોટા વરાછા આજુબાજુ. તો હજારો લોકોને રોજ જાગીને ત્યાં પાલ જવું પડે, ધક્કા ખાવા પડે, એજન્ટોને પૈસા આપવા પડે, એવું ના થાય. તમારે કરોડો લોકોને ભેગા કરીને એમની પાસે તાલીઓ પડાવડાવવી છે, પણ કરોડો લોકોની પીડા દૂર થાય એવું કામ કેમ નથી કરવું? તમારા સન્માન સમારોહમાં 50,000 લોકો એકઠા થાય એના માટે બધી જ કોશિશ કરો છો, પણ એ 50,000 લોકોએ આ પાસપોર્ટ કઢાવવા ઉધનામાં, લાયસન્સ કઢાવવા પાલમાં, કલેક્ટરનું કામ હોય તો અઠવામાં ધક્કા ખાવા પડે, એ પીડા તમને કેમ નથી દેખાતી? અને આ આયોજક સમિતિ જે છે એને અમારી નમ્ર વિનંતી છે કે તમે જરાક સાહેબોના ધ્યાનમાં દોરજો. તમારે તો એની હારે વ્યવહાર સારો હોય, તમારે એની હારે ઉઠક બેઠક ખાવા પીવાનો વ્યવહાર હોય, તમે એને કહી શકો અમે તો નાના પડીએ ભાઈ, અમારું તો કોઈ સાંભળે નહીં. તમે એને કહેજો કાંઈ ખાલી સન્માન લેવા જ આવવાનું છે વરાછામાં. ગુજરાતભરમાં જે નવો નેતા ચૂંટાય ભાજપમાંથી, જે મંત્રી બને એટલે વરાછામાં એનું સન્માન. આ તો ધંધો થઈ ગયો. ઓલું ધંધા ઉપર એક પાટિયું મારેલું હોય છે કે અમારે ત્યાંથી આપને ત્યાં આવતા શુભ પ્રસંગોએ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે. એમાં હવે એક સમિતિ બનાવી નાખવાની, ફલાણા ઢેકણા સન્માન સમિતિ. તમારે ત્યાંથી કોઈ પણ માણસ સરકારી નોકરીમાં સફળ થાય, વિદેશ જાય, ધંધામાં નંબર 1 બની જાય, મંત્રી બને, ધારાસભ્ય બને, તો અમારે ત્યાંથી વ્યાજબી ભાવે સન્માન કરી આપવામાં આવશે. 5,000 લોકોની હાજરીમાં સન્માન કરવાનો ભાવ આટલો, 10,000 લોકોની હાજરીમાં સન્માન કરવાનો ભાવ આટલો. આ તો ધંધો જ જેવું થઈ ગયું ને હવે. વગર મફતના કોઈ પણ માણસો ગમે ત્યાંથી ગમે ત્યાં આવીને નેતા બની જાય ને આપણે છે ને એને સન્માન કરવાના. અને એ ક્યાં આપણું સન્માન કરે છે? વરાછામાં તો ટ્રાફિક બ્રિગેડના માણસો છે એ કિડનેપ કરીને લઈને વયા જાય. પોલીસ તો પોલીસની દાદાગીરી કે પોલીસનો ચર્ચા કરવી નથી. ટ્રાફિક બ્રિગેડના લોકો એટલા ફાટ્યા ફરે છે કે ગમે તે માણસનું અપમાન કરી નાખે છે. નેતાઓનું સન્માન, નેતાઓની માટે સન્માન સમિતિ, પાછું ભવ્ય સન્માન, એમાંય પાછું રાજસ્વી, અને નેતાને મત આપનાર જનતાનું શું અપમાન? આવું ક્યાં આ દેશમાં કઈ બંધારણમાં લખ્યું? સરદાર પટેલ જે દી આઝાદી માટે લડતા હતા, ગાંધી બાપુ, જવાહરલાલ નહેરુ, બાબા સાહેબ આંબેડકર, ચંદ્રશેખર આઝાદ, આ બધા મહાપુરુષોએ જે ભારતની કલ્પના કરી હતી એ ભારત એવું હતું કે ગરીબમાં ગરીબ, ભિખારીમાં ભિખારી માણસનું આ દેશની અંદર સ્વાભિમાન સચવાય, એટલે આઝાદી જોતી છે. અંગ્રેજો આપણા દેશના માણસનું સન્માન નહોતા સાચવતા, એ આપણને ગુલામ માનતા હતા. જ્યારે દેશ આપણો હતો, મહાપુરુષો લડ્યા કે આ દેશના નાગરિકનું સન્માન થવું જોઈએ. હવે અહીંયા નવી પ્રથા ચાલુ થઈ છે, નેતાનું સન્માન. પણ શેનું સન્માન? નેતાએ જનતાનું અપમાન કરવામાં બાકી શું રાખ્યું? એક નહીં જેવો મામૂલી ફાલતુ બકવાસ આવકનો દાખલો કઢાવવા માટે મામલતદાર ઓફિસે માણસનું કેટલું અપમાન થાય છે.
ત્યારે તો કોઈ નેતા આવતો નથી આપણે હાલચાલ પૂછવા, પૈસા બાપા તમારું અપમાન થઈ રહ્યું છે, લાવો હું ડિજિટલ દાખલો કઢાવી દઉં. અને હવે પછી